લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। વધતા તાપમાનની સીધી અસર હવે શહેરમાં બનતા આગના બનાવોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। વડોદરા ફાયર વિભાગને છેલ્લા 2 મહિનામાં આગ સંબંધિત 360થી વધુ કોલ્સ મળ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ફાયર વિભાગ પણ સતત એલર્ટ મોડ ઉપર કાર્યરત બન્યું છે। ફાયર વિભાગના આંકડા મુજબ માર્ચ 2026 દરમિયાન શહેરમાં કુલ 134 ફાયર કોલ્સ નોંધાયા હતા। ત્યારબાદ એપ્રિલ મહિનામાં આગના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો અને કુલ 194 કોલ્સ નોંધાયા હતા, જ્યારે મે મહિનામાં અત્યાર સુધીમાં 34 જેટલા આગના બનાવોની માહિતી ફાયર વિભાગ સુધી પહોંચી ચૂકી છે। આ આંકડાઓ શહેરમાં વધી રહેલા આગના જોખમ તરફ ઇશારો કરી રહ્યા છે। ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે ગરમી, શોર્ટ સર્કિટ, બેદરકારીપૂર્વક જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ તેમજ સુકાઈ ગયેલા ઘાસ અને ઝાડીઓમાં લાગતી આગ જેવી પરિસ્થિતિઓ આગના બનાવો પાછળ મુખ્ય કારણ બની રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા, કોમર્શિયલ બિલ્ડિંગ, વાહનો અને રહેણાંક વિસ્તારોમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ફાયર વિભાગની કામગીરીમાં પણ વધારો થયો છે। શહેરમાં સતત વધી રહેલા આગના બનાવોના પગલે ફાયર વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વીજ ઉપકરણોને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવા, બિનજરૂરી રીતે ખુલ્લી આગ ન પ્રગટાવવા અને હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી રહી છે। આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાગરિકોએ ઘરો અને ઓફિસોમાં નિયમિત વાયરિંગનું ચેકિંગ કરાવવું, ઓવરલોડ મલ્ટીપ્લગનો ઉપયોગ ટાળવો, ફાયર એક્સટિંગ્વિશર રાખવું તેમજ ઇમરજન્સી એક્ઝિટ માર્ગ ખુલ્લા રાખવા જેવા જરૂરી પગલાં લેવા જણાવ્યું છે। ઉનાળાની ઋતુ દરમિયાન ખાસ સાવચેતી જાળવવામાં આવે તો આગની અનેક દુર્ઘટનાઓ અટકાવી શકાય તેમ નિષ્ણાતોનું માનવું છે।